આજે અમે તમને લઈ જઈશું દાહોદના અંતરિયાળ ગામોમાં, જ્યાં વીજળીના વિકાસ દાવાઓ વચ્ચે દીવા તળે અંધારાનો ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવશે અમારા સંવાદદાતા સૌરભ ગેહલોત। અહીં ચૂંટણીમાં નેતાઓ આવે છે, મત માંગે છે, કહે છે મત આપો, અમે તમને વીજળી આપીશું। ભોળી જનતા છેતરાઈ જાય છે મત આપીને, પણ તેમના જીવનમાં અજવાળું નથી થતું। આઝાદીના 78 વર્ષ બાદ પણ સરકારની સૂતેલી નીતિઓનું કાળું મેષ અંધારું છે। આ દેશ આઝાદ થયો ત્યારની અમે એટલા બધા દુઃખ છે કે અમારી પાસે લાઇટ જ નથી આવતો। ના આવે તો કોઈક માણસો કે આવીએ છીએ આજે આવીએ કાલે આવીએ આજે આવીએ કાલે આવીએ। અમે ઓનલાઈન બહુ કરી છે। સિસ્ટમની લાલિયાવાડીએ દાહોદના ગામોને આપ્યું છે માત્ર અંધારું। 75 વર્ષની ઉંમર થયેલી છે પણ લાઇટની સુવિધા થતી નથી। તે મણી માંગણી કરી રહ્યા છે પણ કોઈ સુવિધા થતી નથી। અહીં વીજળી ગુલ નથી થઈ, સરકાર અને સરકારી વ્યવસ્થા ડુલ થઈ છે। કઈ લાઇટની સુવિધા મળતી નથી, કઈ છોરાને ભણાવીએ કઈ મળીએ તે લાઇટની સુવિધા હોય તે છોકરા ભણી શકે। ઇન્દારામાં હું છોરાને ભણે એ અમારે બી તકલીફ। આ ગામોના અંધારા સુધી પહોંચવાની કહાની શરૂ થાય છે અજવાળાથી। અમારા સંવાદદાતા સૌરભ ગેહલોત દાહોદના આ ગામોમાં પહોંચ્યા છે। સૂર્ય થંભવાનો છે, થોડી વારમાં જ અંધારું થવા માંડશે, પણ તે સત્યનો ઉદય થવાનો છે આ અંધારામાં, જે બતાવશે કે મત માટે રાજનીતિ કેવી રીતે વચનોની લહાણી કરે છે। આ રસ્તે અમારા સંવાદદાતા સૌરભ ગેહલોત તમને એવા ગામોમાં લઈ જશે જેની કિસ્મત એવું લાગે છે કે અંધારાથી શરૂ થઈ અંધારામાં જ પૂરી થઈ જાય છે। દાહોદ જિલ્લાના મીરાખેડી કાળીગામ વિસ્તારની અંદર જે 100 થી 150 જેટલા ઘરોની અંદર લાઇટ નથી। આઝાદીના આજે 78 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ કંઈક જુદી છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ પ્રકારે ગ્રામ્ય વિસ્તારોના જે ઘરો છે, ઘરોની અંદર લાઇટ નથી અને લાઇટ ના હોવા છતાં પણ જે લોકો છે તેમની થોડી સુવિધા કરતા હોય છે। ત્યારે એક નાની એવી સોલર પેનલ લગાવી છે। નાની સોલર પેનલથી પૂરું ઘર ચલાવવાનો પ્રયાસ લોકો કરતા હોય છે। કહી શકાય કે રાત્રિના સમયે અંધારાની અંદર જીવજંતુઓ નીકળવાનો ડર હોય છે। ઉનાળાના સમયે જે ગરમીથી પરેશાન થતા હોય છે, તેમજ ચોમાસાના સમયે પણ જે જીવજંતુઓ નીકળતા હોય છે તેના કારણે લોકો પરેશાન થતા હોય છે। દાહોદના મીરાખેડી અને કાળી ગામનો આસપાસનો વિસ્તાર જે આઝાદીના 78 વર્ષ પછી પણ વીજળી વિહોણો છે। આ ફળિયાઓમાં આજ દિન સુધી વીજળી જેવી પાયાની સુવિધા પહોંચી નથી। તંત્રના એસીમાં બેસતા અધિકારીઓને એક દિવસ અહીં રાત ગુજારવાનું નથી થયું, નહીંતર તેમને ખબર પડી જાત કે રાતના અંધારામાં કાળઝાળ ગરમીમાં વીજળી વિના કેવી રીતે આ લોકો જિંદગી જીવી રહ્યા છે। આ વિસ્તારમાં સૌથી વધુ પરિવારો વીજળી વિના જ આ રીતે અંધારામાં જિંદગી જીવી રહ્યા છે। સહારો છે તો બસ આ નાની સોલર પેનલનો, જે હાલ પૂરતો તેમના જીવનમાંથી અંધારું દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે। લાઇટની તકલીફ છે સાહેબ। કયા સરકારી કે 75 વર્ષની ઉંમર થયેલી છે પણ લાઇટની સુવિધા થતી નથી। તે મણી માંગણી કરી રહ્યા છે પણ કોઈ સુવિધા થતી નથી। કેટલા ટાઈમથી તકલીફ છે? લગભગ 10, 15, 20 વર્ષ થઈ ગયા। અને કેવી પરિસ્થિતિ છે જે લાઇટ ના હોય? ઘણી પરિસ્થિતિ છે। શું માંગ કરો છો? લાઇટની વૃદ્ધોની જિંદગી તો અંધારામાં ગુજરી, આ બાળકોનું ભવિષ્ય પણ અંધકારમય ભાસી રહ્યું છે। આધુનિક અને ડિજિટલ યુગમાં મોબાઈલની સૌને જરૂરિયાત છે, પણ અહીં વીજળી વિના મોબાઈલ ચાર્જિંગ કેવી રીતે કરવો? લોકોને 1 કિલોમીટર દૂર જવું પડે છે મોબાઈલ ચાર્જ કરવા માટે। લાઇટની બહુ પોઝિશન છે સાહેબ। અમારે રાત્રે બી જે જનની તકલીફ છે અને છોકરાને ભણવાની બી ઘણી તકલીફ છે। હવે તો ઓનલાઈન થઈ ગઈ સાહેબ। 1 કિલોમીટર દૂર જઈએ છીએ અમે ચાર્જિંગ માટે, તો લાઇટ ના હોય, કોઈ ઘરવાળા કહેશે કે અમારે ચાર્જિંગ નથી કરવું, અમારે લાઇટ બિલ ભરવું છે, તો અમારે કઈ રીતે કરવું? અમારે બહુ ઘણી તકલીફ છે સાહેબ। આ દેશ આઝાદ થયો ત્યારની અમે એટલા બધા દુઃખ છે કે અમારી પાસે લાઇટ જ નથી આવતો। ના આવે તો કોઈક માણસો કે આવીએ છીએ આજે આવીએ કાલે આવીએ આજે આવીએ કાલે આવીએ। અમે ઓનલાઈન બહુ કરી છે, ત્યાં સુધી અમારો કોઈ ઠેકાણું નથી। પણ રાત્રે અમારે બહુ ડર છે, ચોરની ડર હોય, જીવ જાનવરની ડર હોય। અમારે રાત્રે સારા પગમાં જાનવર બી આવે જાય, તમે નાહતા ભાગતા કેટલી દૂર નાહીએ। વીજળીના થાંભલાઓ તો ગામની આજુબાજુથી પસાર થાય છે। થોડા વર્ષ પહેલા મીરાખેડી ગામે મોડલ સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે આ વીજળી વિહોણા વિસ્તારથી 500 મીટરના અંતરે જ છે। આ શાળામાં વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે,
પણ આ ગરીબ પરિવારોના ઘરોમાં હજુ સુધી અજવાળું નથી પહોંચ્યું, જેને લઈ ગ્રામજનોમાં ભારે રોષ છે. સ્થાનિકોનો આરોપ છે કે તેમને વીજ પુરવઠાની અનેક વખત વીજ વિભાગ, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી. અંધારામાં પડ્યા છે, જીવ જંતુ આવે છે. વર્ષોથી અમારા બાપ દાદા બી અમે લાઇટ નથી, અહીંયા લાઇટની સગવડ નથી. અમે ખેતરો કાઢીને રોડ પાર કરીને અમે ચાર્જિંગ કરવા જઈએ, ત્યાં બી લાઇટની સગવડ ના આવે. લોકો કે બજેટ ફાવ્યું છે, સરકાર કે આટલી ગ્રાન્ટ કરી છે, આ કર્યું છે, કશું ગ્રાન્ટ નથી. અમારે છોકરા ઓનલાઈન, હવે ઓનલાઈન સુવિધા થઈ ગઈ તો છોકરાઓ ભણવાની બી તકલીફ પડે છે. અંધારામાં કેવી રીતે ભણવાનું? લાઇટની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, કશું સુવિધા નથી અને અંધારામાં પડ્યા છે. રાત્રે જાનવર આવે છે, વર્ષોથી પડ્યા છે અમે આવા નવા અંધારામાં જ. આ બધા વચ્ચે અંધારાનો અવાજ છે, એક સન્નાટાનો અવાજ છે. તે અવાજ ગળા ફાડીને કહી રહ્યો છે કે ક્યારે આવશે આ વિસ્તારોમાં વીજળી. તમે પણ જોઈ લો, સાંજ પડ્યા બાદ અહીં લોકો કેવી રીતે જિંદગી જીવે છે. સોલર લેમ્પ, આ સોલર લેમ્પના સહારે જ વિકસિત ગુજરાતનો આ વિસ્તાર, જેને ચાર્જ કરવા માટે સોલર પેનલ પણ કોઈ સરકારી મદદથી નથી મળી. લાઇટ વિના રાતના જીવજંતુઓનો ડર, રાત્રે મહિલાઓ અંધારામાં ઘરની બહાર નથી નીકળી શકતી. રસોઈ બનાવવી હોય તો સાંજ પડે તે પહેલા બનાવી લેવી પડે છે, કેમ કે આ સોલર લેમ્પ ચાર્જ થયો હોય તો ચાલે, બાકી નહીં. લાઇટની તકલીફ પડી રહી છે. 50 વર્ષ થઈ ગયા છે તો કઈ લાઇટની સુવિધા મળતી નથી. કઈ છોરાને ભણાવીએ, કઈ મિલીએ તે લાઇટની સુવિધા હોય તે છોકરા ભણી શકે. આ ઇન્દારામાં હું છોરાને ભણે, અમારે બી તકલીફ, કઈ નહીં મળે લાઇટ ને કઈ સમય મળતો નથી કે ખાવામાં બી તકલીફ પડે છે. કે ઇન્દારામાં ખાવાનું બનાવવામાં કેટલી તકલીફ પડે છે? કેરેસન બંધ થઈ ગયું છે અને ખાવા પીવામાં તકલીફ પડે. રોટલી બી ખાઈએ તો કેવી રીતે ખાઈએ? ઇંધારામાં બેઠા બેઠા ખાઈએ. કોઈક જનાવર આવી જાય, કઈ બી આવી જાય, ઇંધારું પડી જાય તો ચોરની બી ધમકી હોય. આ વિસ્તારના ગરીબ માણસોના ઘરોમાં વીજળી કેમ નથી પહોંચી તે સત્ય જાણવાનો પ્રયાસ કર્યો MGVCLના અધિકારીઓ પાસેથી. જ્યારે આ વિસ્તારને લઈ અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું તો તેમણે સર્વે કરાવવાનો રાગાલ આપ્યો. આપના દ્વારા જે અમને માહિતી આપવામાં આવેલ છે તે બાબતે અમે યોગ્ય તપાસ કરાવી અને જે લોકોને ત્યાં ઘરે લાઇટો નથી કે લાઇટના કનેક્શન નથી આપેલા એ બાબતનું અમે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી દઈશું અને એમનામાંથી અમે તપાસ કરીશું કે કોને ફોર્મ ભરેલા છે કે નથી ભરેલા, અને જેમને ફોર્મ નથી ભરેલા તો એમને અત્રેની કચેરીથી ફોર્મ આપી દેવામાં આવશે અને પછી એમને જે નિયમાનુસાર જે કાર્યવાહી કરવાની થતી હશે એમને કનેક્શન આપવા માટેની તે કાર્યવાહી અમે ત્વરિત ધોરણે ચાલુ કરી દઈશું. ગ્રાહક મિત્રોને શું અપીલ કરશો? અમે દરેક ગ્રાહક મિત્રોને અહીં અપીલ કરવા માંગીએ છીએ કે જેને ત્યાં પણ લાઇટ કનેક્શન ના હોય એ લીંબડી વિસ્તારની અંદર, લીંબડીના આસપાસના ગામોની અંદર, તો એ લોકો દરેક અમારી MGVCL કચેરીનો સંપર્ક કરી શકે છે, ત્યાંથી ફોર્મ ભરી શકે છે અને ઓનલાઈન અરજી પણ કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટે એ લોકો MGVCLની વેબસાઇટ ઉપર કેવી રીતે અરજી કરવાની એ બધું જ સમજાવેલું છે અને ઓનલાઈન અરજી પણ કરીને એ પણ અમે ગ્રાહ્ય કરીએ છીએ. હવે અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે સર્વે કરાવવામાં આવશે અને વીજળી આ ઘરોમાં પહોંચાડવામાં આવશે. ફરી વીજળી પહોંચાડવાનું વચન આપવામાં આવ્યું છે, ત્યારે હવે આ ઘરોમાં અજવાળું વહેલામાં વહેલી તકે થશે કે પછી આ દાવાઓ પણ પોકળ સાબિત થશે અને આ લોકો આ રીતે જ અંધારામાં જિંદગી જીવવા મજબૂર થશે તે એક પ્રશ્ન છે. એક તરફ વીજળી વિહોણા ગામ, બીજી તરફ વીજળીનો વેડફાટ. એક તરફ દાહોદના ગામોના કેટલાય વિસ્તાર છે જ્યાંના લોકો વીજળી માટે વલખા મારી રહ્યા છે, બીજી તરફ પોરબંદર મહાનગરપાલિકાના શાસકો વીજળીનો બેફામ વેડફાટ કરી રહ્યા છે. પોરબંદર મનપાની એક ઘોર બેદરકારી કેમેરામાં કેદ થઈ છે. જુઓ, કોઈ હાજર નથી છતાં લાઇટો ચાલુ, એસી ચાલુ, પંખાઓ ધમધમી રહ્યા છે. જુઓ કેવી રીતે પદાધિકારીઓની ગેરહાજરીમાં પણ સરકારી વીજળીનો ધુમાડો થઈ રહ્યો છે. પોરબંદર મહાનગરપાલિકામાં પદાધિકારીઓની ગેરહાજરી હોવા છતાં વીજ પુરવઠાનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. મેયર અને ડેપ્યુટી મેયરની ચેમ્બર હોય કે પછી મીટિંગ હોલ, પદાધિકારીઓ ગાયબ છે. પણ લાઇટો, પંખા અને એસી ફૂલ સ્પીડમાં ચાલુ રાખીને સરકારી વીજળીનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. આ એ જ પોરબંદર મહાનગરપાલિકા છે જેનું આશરે ₹2 કરોડ જેટલું વીજ બિલ બાકી બોલે છે.
એક તરફ કરોડોનું દેવું છે અને બીજી તરફ પદાધિકારીઓ દ્વારા આવી મહાબેદરકારી દાખવવામાં આવી રહી છે. આ મામલે જ્યારે મનપાના કમિશનરને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે કમિશનરે બચાવ મુદ્રામાં આવીને ગોળ ગોળ જવાબ આપ્યો કે જો કોઈ વીજ પુરવઠાનો વેડફાટ કરશે તો અમે તેને ઠપકો આપીશું. હવે અહીં સવાલ એ ઊભો થાય છે કે કમિશનર ઠપકો કોને આપશો? શું પોરબંદર મનપાના કમિશનર ખુદ મેયર સાગર મોદીને ઠપકો આપવાની હિંમત કરશે? મેં કહ્યું પ્રમાણે અમારા જે કર્મચારી છે એને અમે ચોક્કસ સૂચના આપીશું. અગાઉ ઘણી રકમના વીજ બિલ બાકી હતા, પરંતુ અમારા જે પીજીવીસીએલના જે શહેરમાં જે કામગીરી કરવાની થતી હોય એનું અનુસંધાને જે ડિપોઝિટ લેવામાં આવતી હોય છે એની સામે ઘણી રકમો સરભર કરવામાં આવેલી છે. અત્યારે અંદાજે કદાચ 2 કરોડ જેટલી રકમનું વીજ બિલ બાકી હશે એવો મારો અંદાજ છે. વિપક્ષ પણ પદાધિકારીઓની બેદરકારીને લઈ વરસી પડ્યું. મહાનગરપાલિકા જ નહીં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કલેક્ટર ઓફિસે બધે જ સેમ આ જ પ્રોબ્લેમ છે કે અધિકારીઓ કે હોદ્દેદારો હોતા નથી અને એસી, પંખા, લાઇટ બધું જ ચાલુ હોય છે. ખરેખર અરજદારો છે એ તડકે શેકાય છે. કોઈ પણ જાતની સુવિધાઓ નથી, પાણી પીવાની પણ સુવિધા નથી. આ લોકો પ્રજાના પૈસે જે જલસા કરે છે અને પ્રજાના જે મહેનતની કમાણી છે, મહેનતના પરસેવાના પૈસા છે એનો આ લોકો હોદ્દેદારો દુરુપયોગ કરે છે. અંધેર નગરી જેવો વહીવટ છે. દાહોદના આ વિસ્તારોને વીજળી નથી મળતી. બીજી તરફ પોરબંદર મનપામાં વીજળી છે તો તેની કિંમત નથી. સરવાળે જનતા જ પીસાઈ રહી છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં હવે આગળ વાત કરીએ. 4 પગના આતંકે ફરી ઉપાડો લીધો છે. અમરેલીમાંથી સામે આવ્યો છે આદમખોરનો આતંક. એક યુવકને સિંહણે ફાડી ખાધી. અમરેલીમાં જંગલી પશુઓના આતંકના કિસ્સા સતત વધી રહ્યા છે, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમરેલીમાં આદમખોરનો આતંક. વતન જવા નીકળેલા યુવકને સિંહણે ફાડી ખાધો. સિંહણે યુવકનું માથું ધડથી અલગ કર્યું. અમરેલીના કોવાયા ગામની નજીક સિંહણે પરપ્રાંતીય યુવકને એવો ફાડી ખાધો કે માત્ર માથું જ હાથ લાગ્યું. અમરેલીમાં 4 પગનો આતંક હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલીમાં સિંહોની સંખ્યા રાજ્યમાં સૌથી વધારે છે. છેલ્લા થોડા મહિનામાં અમરેલીમાં સિંહના માનવી પર હુમલાના કેસ વધ્યા છે. ત્યારે વધુ એક હુમલામાં પરપ્રાંતીય યુવક 4 પગના આતંકનો શિકાર બન્યો છે. ઘટના સ્થળેથી જે દ્રશ્યો સામે આવ્યા તે રૂવાડા ઉભા કરી દે તેવા છે. ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સિંહણના હુમલાનો ભોગ બનેલા યુવકની માત્ર ખોપડી અને શરીરના કેટલાક અવશેષો જ મળી આવ્યા હતા, જેને જોઈને સ્થાનિક અને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા. મૃતક યુવક પ્રકાશચંદ્ર કોવાયાની ચાહત રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. રાત્રિના આશરે 1 વાગ્યાની આસપાસ યુવક પોતાના વતન ઉત્તરાખંડ જવા માટે હોટલથી નીકળ્યો હતો. મોડી રાત્રે રોડ સાઈડમાં ઉભેલા યુવક પર સિંહણે અચાનક જ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટનાને લઈ વન વિભાગ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી ગયો. સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા માત્ર 5 જ દિવસમાં સિંહના હુમલાની આ બીજી ઘટના છે, જેમાં 2 માનવ જિંદગીઓ સિંહોના શિકારમાં હોમાઈ ગઈ છે. કોવાયા અને આસપાસના સીમ વિસ્તારમાં સિંહની અવરજવર વધુ હોવાથી શ્રમિકો અને ગ્રામજનો પોતાના જીવને લઈને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ જે બનાવ બન્યો છે એ 3 થી 3:30 ગાળાની અંદર બન્યો છે, નાઇટની અંદર. અને જે આ યુવક હતો પરપ્રાંતીય યુવક છે અને એને જે આ ઘટના ઘટી છે અથવા તો કંઈ મતલબ બનાવ બન્યો છે એ બનાવમાં અનુસંધાનમાં 3 થી 4 જનાવર હોવાનું મનાઈ આવે છે. અને આ જનાવર આ માણસ જે અહીં બેઠો હતો એ માણસને ખેંચી અને સામેની સાઈડ લઈ ગયો છે અને ત્યાં બધું આખું મતલબ એમ કહીને કે ભાઈ માથા સિવાય કાંઈ વધવા નથી દીધું. આખું એવી મારણની ઘટના ઘટી છે કે આ બનાવ હું માનું ત્યાં સુધી આ 3જી વખત બન્યો છે. તો આનું પુનરાવર્તન હવે પછી ન થાય એવું મારું માનવું છે. અને આગળના ટાઈમની અંદર હું માનું ત્યાં સુધી સરકારશ્રીને હતે વિનંતી કરું છું કે ભાઈ આના પરિવારને જે કાંઈ ઘટના ઘટે છે એ બધાના પરિવારને વળતર મળવું જોઈએ. સ્થાનિક લોકોમાં ફેલાયેલા રોષ અને ભયને શાંત કરવા તેમજ નરભક્ષી બનેલા સિંહને ઝડપી લેવા માટે વનતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આયોજન કરવામાં આવ્યું હતું. યુવકના કરુણ મોત બાદ વન વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા
ડીસીએફ ચિરાગ અમીને તાત્કાલિક વન્ય પ્રાણીઓ પકડવા આદેશ આપ્યો, જેને પગલે પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના એસીએફ વિરલસિંહ ચાવડા અને આરએફઓ સહિતનો વન વિભાગનો કાફલો ઘટના સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યો. વન વિભાગની સખત મહેનત બાદ ગણતરીના કલાકોમાં જ એક સિંહણને ટ્રેન્ક્યુલાઇઝ કરી પાંજરે પૂરવામાં મોટી સફળતા મળી છે. આ વિસ્તારમાં સિંહોની અવરજવર સામાન્ય હોવા છતાં આ પ્રકારનો ઘાતકી હુમલો થતા વન વિભાગની ચિંતામાં મોટો વધારો થયો છે. આ ઘટના થયા બાદ હું ગામ લોકોને અથવા નાગરિકોને ખાસ એક અપીલ કરવા માંગીશ કે રાજુલા જાફરાબાદનો વિસ્તાર છે, જે વન્ય પ્રાણી સિંહનો અવરજવરવાળો વિસ્તાર છે. પીપાવાવ પોર્ટમાં પણ અવરજવર થતી હોય છે, સાથે સાથે માનવ વસાહત પણ એટલી જ છે, બહારથી આવતા પરપ્રાંતીય માણસો પણ એટલા છે. તો જ્યારે પણ આવી કોઈ અવરજવર જોવા મળે છે, ઓડ ટાઈમે અવરજવર જોવા મળે છે, તો અમારો એક ટોલ ફ્રી નંબર છે 1926, એના ઉપર જો જાણ કરશો તો વન વિભાગની સ્થાનિક ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જશે, જેનાથી આવું માનવ વન્ય પ્રાણીના ઘર્ષણવાળી કોઈ પણ ઘટના આપણે નિવારી શકીએ. કેમ કે જેટલા આપણે જાગૃત હશું તેટલી જ આવી ઘટનાઓ નિવારી શકીશું. ઉપરાંત યુવાધન કે જેમને થોડો સિંહ જોવાનો ઘણી વખત ચાર્મ હોય અને એના લીધે પણ એ આવેશમાં આવીને ઘણી વખત નજીક જતા રહેતા હોય છે રેવન્યુ વિસ્તારમાં, ત્યારે પણ આવી ઘટના બનવાના ચાન્સીસ વધી જતા હોય છે. વન્ય પ્રાણીઓના હુમલાની આશંકા. અમરેલીના સાવરકુંડલાના જોડાસાવર વિસ્તારમાં પણ હિંસક પ્રાણીનો આતંકનો અહેવાલ છે. બૃહદગુર વિસ્તારના ખેડૂત છેલ્લા 8 દિવસથી ગુમ છે. ખેડૂતની વાડીમાં જ્યારે તેમના ભાઈ પહોંચ્યા ત્યારે ટ્રેક્ટર અને લોહી લોહાણ કપડાં મળી આવ્યા હતા. આ સિંહ અને દીપડાનો વિસ્તાર હોવાથી હિંસક પ્રાણીના હુમલાની આશંકા સેવવામાં આવી છે. વન્ય પ્રાણીએ હુમલો કરીને મૃતદેહ જંગલમાં લઈ ગયો હોવાની આશંકા છે. વન વિભાગે ગુમ ખેડૂતની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વાડીએ એમનું ટ્રેક્ટર મળ્યું છે, એની વસ્તુ મળી છે, બધી બૂટ, ચપ્પલ છે, કોદાળી છે, એવું બધું મળ્યું છે. બાકી કઈ મળ્યું નથી અને કપડાં મળ્યા છે લોહીવાળા. પછી જાણ થતા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે. વન્ય પ્રાણીએ હુમલો કર્યો એવી આશંકા. ગુજરાત તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સિંહ, દીપડા સહિત વન્યજીવો અને માનવ વચ્ચેનું ઘર્ષણ હવે પરાકાષ્ઠાએ પહોંચી ગયું છે. આરક્ષિત જંગલનો વિસ્તાર હવે ટૂંકો પડતો હોવાથી જંગલી પશુઓનું માનવ વસાહતમાં વિચરણ વધ્યું છે, જેના કારણે ગ્રામ્ય અને સીમ વિસ્તારોમાં સતત ભયનો માહોલ છવાયેલો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર છેલ્લા 5 વર્ષમાં વન્ય પ્રાણીઓના હુમલામાં 161 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 878 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ખાસ કરીને છેલ્લા 2 વર્ષમાં વન્યજીવો વધુ આક્રમક બન્યા હોય તેમ મોતના આંકડામાં ઉછાળો આવ્યો છે, જે વન્ય વિભાગની વન્યજીવ વ્યવસ્થાપન નીતિઓ સામે ગંભીર સવાલો ઉભા કરે છે. આંકડાઓ સ્પષ્ટ કરે છે કે વન્ય પ્રાણીઓ હવે માત્ર જંગલ પૂરતા સીમિત નથી. માનવ વસાહતો, ખેતરો અને રહેણાંક વિસ્તારો સુધી તેમનો વિસ્તાર વધી રહ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ખેડૂતોને આ વિસ્તારમાં રાત્રે ખેતરે પાણી વાળવા જવામાં પણ જીવનું જોખમ રહે છે. માટે જ હવે રાજુલા, જાફરાબાદ, ધારાસભ્ય હીરા સોલંકીએ રાજ્ય સરકારને પત્ર લખી વન વિભાગનો સ્ટાફ વધારવાની માંગણી કરવાની વાત કરી છે. આજે જ મારા ધ્યાન ઉપર આવ્યું છે કે કોવાયા ગામમાં એક સિંહણે એક પરપ્રાંતિનું આજે શિકાર કર્યો છે. બહુ દુઃખની વાત છે. ગુજરાત રાજ્ય સરકારને આજે જ એક પત્ર દ્વારા હું માંગણી પણ કરું છું, જે રીતે કે આપણે સિંહણની અને સિંહોની જે વસ્તી વધતી જાય છે એ બહુ ખુશીની વાત છે. પણ જે રીતે માનવ મૃત્યુ થઈ રહ્યા છે અને માનવનો શિકાર થઈ રહ્યો છે એ આપણા માટે બહુ દુઃખની વાત છે. ત્યારે સરકારશ્રી પાસે એક નિવેદન હું કરવા માંગુ છું કે તાત્કાલિક જ આપણે જેમ સિંહણની સંખ્યા વધી હોય તો એ રીતે આપણે ફોરેસ્ટમાં અધિકારીઓની પણ સંખ્યા વધવી જોઈએ અને કેરટેકરોની પણ સંખ્યા વધવી જોઈએ, જેના કારણે આવા બનાવો બનતા અટકે અને તાત્કાલિક આ જે સિંહણે જે આ માનવનું મૃત્યુ કર્યું છે, શિકાર કર્યો છે, એને તાત્કાલિક પકડવામાં આવે એવી સરકાર પાસે હું પ્રાર્થના કરું. 4 પગના આતંકે હવે એવો ઉપાડો લીધો છે કે સરકારે તુરંત એક્શનમાં આવવું જરૂરી બન્યું છે. જો સરકાર દ્વારા આ મામલે યુદ્ધના ધોરણે પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં માનવ જીવન અને વન્યજીવ સંઘર્ષ વધુ ઉગ્ર બને તો નવાઈ નહીં. ચોમાસામાં તો ડાંગ સોળે કળાએ ખીલી જ ઉઠે છે, પણ ચોમાસા પહેલા પણ અહીં પ્રકૃતિનો અલગ જ પ્રકાશ જોવા મળે છે, જેને કેમેરામાં કેદ કરવા દેશ વિદેશથી ફોટોગ્રાફરો ઉમટી પડે છે. જેને જોવો અને માણવો જીવનનો અલગ જ લહાવો છે.
હવામાં ઉડતો પ્રાકૃતિક પ્રકાશ, પ્રકાશ પેદા કરતા આજ્ઞા જીવડા. ડાંગના આકાશમાં દેખાયો અદ્ભુત નજારો. ચોમાસાની સિઝનમાં ગુજરાતીઓને અચૂક યાદ આવે એવો જિલ્લો એટલે ડાંગ. મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને પડોશી રાજ્યના લોકો ડાંગ અને સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલને માણવા માટે અહીં પહોંચે છે. પરંતુ નવાઈની બાબત એ છે કે જૂન અને જુલાઈ મહિના દરમિયાન અહીં પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ અનોખા ફેસ્ટિવલની ઉજવણી થાય છે. આ ફેસ્ટિવલ એટલે ફાયર ફ્લાઈઝ ફેસ્ટિવલ. પ્રકૃતિ પ્રેમીઓ અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરો અહીં આજ્ઞા જોવા માટે મોટી સંખ્યામાં ઉમટે છે. ડાંગના કેટલાક ભાગમાં આજ્ઞાનું જંગલ પણ કુદરતી એક ભેટ છે. આ જંગલમાં સાદડ અને અર્જુનના વૃક્ષો વધારે છે, જેના કારણે આજે પણ અહીંયા આજ્ઞાઓ જોવા મળે છે, જ્યાં શહેરોમાં આ જીવ લુપ્ત થઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને પ્રદૂષણ મુક્ત ડાંગ જિલ્લામાં આજ્ઞા હજુ જીવંત છે, જેને માણવા માટે દૂર દૂરથી લોકો અહીં આવે છે. જેને માણવા, તેના પર અભ્યાસ કરવા માટે પ્રકૃતિ પ્રેમીઓ અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરો ડાંગ જિલ્લામાં આવે છે. વિદેશી ફોટોગ્રાફર પણ આ નજારો જોઈને મંત્રમુગ્ધ બને છે અને પોતાના કેમેરામાં કુદરતી ઘટનાને કંડારે છે. I came here to see and shoot fireflies during this rare period of 2 months in the year when they have the breeding period. My friend AJ, professional photographer, helps me to get beautiful pictures. I love this area. I come here by bike. And I have some friends here. સજીવ સૃષ્ટિમાં ખોરાક અને રક્ષણ મેળવવા જાત જાતની અજાયબી ભરી યુક્તિઓ જોવા મળે છે. જીવજંતુઓમાં શારીરિક શક્તિ ઓછી હોય છતાંય પોતાની જાતનું રક્ષણ કરી શકે અને ખોરાક મેળવી શકે તેવી વિવિધ શક્તિઓ હોય છે. આજ્ઞા જીવડા તેમાંના એક છે. રાત્રિના અંધકારમાં વાતાવરણમાં પ્રકાશ વેરતા ઝબકતા નાનકડા સૂક્ષ્મ બલ્બ ઉડતા હોય તેવું દ્રશ્ય કદાચ તમે જોયું હશે. આજ્ઞા જીવડાની પૂંછડી પર પ્રકાશ પેદા કરતી અદ્ભુત ગ્રંથિ હોય છે. આ ગ્રંથિ દર 5 સેકન્ડે નિયમિત લબુક ઝબુક થઈ પ્રકાશ વેરે છે. જંતુ જગતમાં લગભગ 200 જાતના આજ્ઞા જીવડા જોવા મળે છે. સામાન્ય માખી જેવી શરીર રચના ધરાવતા આ જીવડાની પૂંછડીમાં લ્યુસીફેરીન નામનું દ્રવ્ય છે. આ દ્રવ્ય આજ્ઞાના શરીરમાં પેદા થાય છે અને રાત્રિના અંધકારમાં તેને પ્રકાશ મળી રહે છે. કેટલાક આજ્ઞા પીળા, લાલ કે લીલા રંગના પ્રકાશ પેદા કરે છે. હું અત્યારે હાલ સરોવર ગામમાં આવ્યો છું, જે આજ્ઞા માટે ખૂબ જાણીતું છે. આજ્ઞાની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે, તો એના માટે હું 2 શબ્દ કહીશ કે આજ્ઞા જે પણ પબ્લિક અહીંયા આવે છે તો એ પબ્લિક એને ડિસ્ટર્બ ના કરે, એક થોડું સાયલન્સ રાખે, લાઇટ પોલ્યુશન ના કરે. આજ્ઞા એક બીટલ છે, જે એક કીડો છે જે બ્લિંક કરે છે. અમિતભાઈ સાથે અમે ડાંગ જિલ્લામાં આવ્યા છે આજ્ઞા એટલે ફાયરફ્લાઈઝ ની ફોટોગ્રાફી કરવા માટે, જે યુઝ્યુઅલી જંગલવાળા વિસ્તારોમાં વધારે જોવા મળે છે. તો આજે અમે એમની સાથે મળીને લો શટરમાં કેવી રીતે એમની ફોટોગ્રાફી થાય છે, એમનું કેવું હેબિટેટ હોય છે અને કેવી રીતે એક ક્રિએટિવ વેમાં એક ફોટોગ્રાફી કરી શકાય, એ આજે અમે અમિતભાઈ પાસેથી શીખીશું. ડાંગમાં રહેતા પ્રકૃતિ પ્રેમી એવા આદિવાસી યુવાન તુષાર કામડી ચોમાસા પહેલા આજ્ઞાને જોવા અને તેના પર અભ્યાસ કરવા આવતા લોકો માટે ખાસ સુવિધા કરે છે. ડાંગ જિલ્લા પર આમ પણ કુદરત મહેરબાન છે. માત્ર ચોમાસું પૂરતું જ નહીં, પણ અહીંયા પાનખર અને ત્યારબાદ મોન્સૂન સમય પણ કુદરતી સૌંદર્યથી ભરપૂર હોય છે. ચોમાસા ઋતુ દરમિયાન ડાંગ જિલ્લો, ગુજરાતનો ડાંગ જિલ્લો સોળે કલાએ જ્યારે ખીલી જ ઉઠે છે. ડાંગમાં ઘણા પ્રવાસન સ્થળો છે, જેમ કે શબરીધામ છે, સાપુતારા છે અને ઘણા એવા વોટરફોલ છે જે ચોમાસા ઋતુ દરમિયાન સોળે કલાએ ખીલી ઉઠે છે. પણ પ્રી મોન્સૂન પહેલા આજ્ઞા ફાયરફ્લાઈઝ એટલે કે જુગનું જોવા માટે પ્રવાસીઓ ઘણી તાદાદમાં હવે ઉમટી રહ્યા છે. પ્રવાસીઓ સાથે સાથે જેઓ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે, જેઓ પ્રકૃતિ પ્રેમી છે, તેઓ પણ આ જે ફાયરફ્લાઈઝ ફેસ્ટિવલ છે કે આ જુગનું દેખાવાની જે ક્રિયા છે એમાં મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. પહેલાના સમયમાં જ્યારે લાઇટ પોલ્યુશન ઓછું હતું ત્યારે આ જુગનું સિટીઓમાં પણ દેખાતા હતા એવું લોકો માને છે. પણ અત્યારે પ્રકૃતિ અંદર કે ડાંગ જિલ્લાની અંદર અમુક એવા એરિયા છે કે ત્યાં આ જુગનું જોવા મળે છે. તો ઘણા સહેલાણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આ જુગનું જોવા માટે ઉમટી પડે છે. આજ્ઞા સામાન્ય રીતે તેની પીઠમાં પ્રકાશ ઉત્સર્જિત કરતા હોય છે. તેના પેટ પર ફાનસ નામનો અંગ વિકસિત થઈ ચૂક્યો હોવાથી આવું થાય છે. આજ્ઞા, જેને અંગ્રેજીમાં ફાયર ફ્લાઈઝ કહેવામાં આવે છે, વિશ્વભરમાં આજ્ઞાની લગભગ 2200 પ્રજાતિઓ જોવા મળે છે. ઘણા લોકો આજ્ઞાની ચમકતાને ઉડતા જ જોવે છે.
પરંતુ તેમનું મોટાભાગનું જીવન ભૂગર્ભમાં અને ખરી પડેલા પાંદડાની વચ્ચે પસાર થતું હોય છે. વધતા પ્રદૂષણોના કારણે કુદરતી પ્રકાશ આપતો જીવ હવે લુપ્ત થવાના આરે છે. જ્યાં શહેરોમાં આ જીવ લુપ્ત થઈ રહ્યા છે, ત્યાં ખાસ કરીને પ્રદૂષણ મુક્ત ડાંગ જિલ્લામાં આગિયા હજુ જીવંત છે. માટે જ આગિયાઓની આ સૃષ્ટિમાં ડોક્યું કરવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. ડાંગમાં ગોદી એરિયામાં અમે અત્યારે છીએ. વાતાવરણ ખૂબ જ સુંદર છે અને ખૂબ સારું અમે સાંભળ્યું છે તે હિસાબે જ અહીંયા છે. પૌષ્ટિક આહાર સાથે તમારે નેચરનો એન્જોયમેન્ટ કરવાનો જે હોય છે તે તો ખરું જ, અને ખાસ અહીંયાનું અટ્રેક્શન તે આગિયા, જે અમે નિહાળીને અમે ખૂબ અચંબો થયો કે આવી એક પ્રકૃતિની સુંદર મજાની એક વસ્તુ છે જે નિહાળવી, અને સૌ કોઈને હું પણ આગ્રહ કરીશ કે પોતે આવીને નિહાળે.